સુરતના વેસુમાં ગેલ કોલોની નજીક ઘરના આંગણામાં પાર્ક મોડેલ યુવતીની મર્સિડીઝ કારને આગ ચાંપનાર બે યુવાનની વેસુ પોલીસે ધરપકડ કરી છે। મોડેલનો છેલ્લા કેટલાક સમયથી કાપડ વેપારી પરિણીત પ્રેમી મિતેશ જૈન સાથે માથાકૂટ ચાલી રહી છે અને તેના કહેવાથી બંને તેના મિત્રોએ મોડેલની કારને આગ ચાંપી હતી। દરમિયાન અલથાણ પોલીસે મિતેશ જૈનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ સ્થિત ગેલ કોલોની નજીક श्री कृष्णा सोसायटी श्री नीलकंठ निवास में रहती मॉडल आंचल गुलाब पारसनाथ सिंह गत मंगलवारे बनेवी साथे पोतानी मर्सिडीज ने वॉशिंग करावा अलथाण गई थी, ज्यांथी 8 वाग्याना अरसामां परत आवी कार पार्क करी घर में गई थी। ते दरमियान सोसायटी में रमी रहेला छोकराओए गाड़ी में आग लगी है नी बूमाबूम करता आंचल बाल्कनी में आवी जोता तेणीए पार्क करेली पोतानी कार सळगी रही हती, जेथी तुरंत ज कंट्रोल रूम में फोन करता पोलीस दौड़ती थई गई थी। आग लागवाथी कारनुं छापरू, આગળનો કાચ, બોનેટ તથા એન્જિન સાઇડનો ભાગ સળગી જતા અંદાજે 1 લાખથી વધુનું નુકસાન થયું હતું। આ કઈ રીતે લાગી તેના માટે ઘરની બહારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં ગ્રે કલરનો શર્ટ, મોઢા ઉપર રૂમાલ અને માથા ઉપર સાડા ટોપી પહેરેલો યુવાન બોટલમાં લઈને આવેલ જ્વલનશીલ પદાર્થ નાખી જણા સળગાવતા નજરે પડ્યું હતું, જેથી કાર સળગાવનાર અજાણી વિરુદ્ધ આંચલે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। વેસુ પોલીસે આ બનાવમાં દલાલી કામ કરતા સચ્ચુ રામઅવતાર રાય અને વેપારી તનિષ સુશાંત જૈનની ધરપકડ કરી હતી। બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આંચલની છેલ્લા કેટલાક સમયથી કાપડ વેપારી પરિણીત પ્રેમી મિતેશ જૈન સાથે માથાકૂટ ચાલી રહી છે। આથી તેના કહ્યાથી બંનેએ તેની કારને આગ ચાંપી હતી। દરમિયાન અલથાણ પોલીસે મિતેશ જૈનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।